મોરબીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 1042 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રામકો ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે વિકાસ અને વિકાસના કામો માટે તમે આટલા તત્પર છો એટલે અમને થાય છે કે અહીં હજુ વધુ કામો આપીએ। સાથે તેમણે ટકોર કરતા કહ્યું કે મોરબી કોર્પોરેશન બન્યા પછી સ્વચ્છતામાં કોઈ કચાશ ન હોવી જોઈએ। કોઈ સાધનો ન હોય અને ગ્રાન્ટ ન હોય તો કહેજો, એક જ દિવસમાં મંજૂર કરી દેવામાં આવશે। કોર્પોરેશન છે, જિલ્લામાં છે તો દરેકે દરેક જણ આજે અહીંયાથી તમને જાહેરમાં કે ભાઈ સ્વચ્છતા અને સ્વચ્છતા રાખવામાં આપણો પોતાનો પણ સહકાર મળવો જોઈએ। અત્યારે કેવી સ્વચ્છતા રહે છે? ક્યાંક બોલો તો ખરા થોડા, એ આગળથી નહીં પાછળથી બોલે તારે સાચું, જોરથી બોલો સારું। એટલે હજુ થોડી કચાશ લાગે છે તો આપણે સુધારવી જોઈએ। અહીંયાથી સ્વચ્છતા રેગ્યુલર રહેવી જોઈએ, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો થતો નથી। તમારે જે એની માટે સાધન વસાવવા પડે, તમારી પાસે ગ્રાન્ટ ના હોય તો અમે એક જ દિવસમાં તમને એની ગ્રાન્ટ આપીશું, પણ તમારે કમ્પ્લીટ રાખવા।